ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે મારા અવાજમાં છે ને થોડો ડિફરન્ટ આવી ગયું છે, બેસી ગયો છે મારો અવાજ. બધું મને લાગે હમણાં સ્વીટ અને બધું ખાધું છે ને એના લીધે થઈને કાંઈ ડોન્ટ નો. ગઈકાલે તો 11 હતી એટલે કાંઈ ફરાળનું જ હતું. આજે મને બનાવવું છે જો ભીંડાનું શાક, ભરેલું તો નહીં પણ ભરેલા જેવું. તમે તો બધું રેડી કરીને જ જાઓ ને તો પછી ઇવનિંગમાં એટલું ઓછું થઈ જાય. અને અમે ભરેલા કોઈ પણ શાક હોય ને તમે અડલી કરી નાખો ને તેનો મસાલો મસ્ત તમને એકદમ સરસ ટેસ્ટ આવે. તમે તો અત્યારે જ બનાવીને જાઓ. દેવામને જો પરેંગ સ્કૂલે મૂકવા જતા રહ્યા છે. કાલે તમે વિડીયો પછી 11 તો કંઈ બનાવ્યો છે નહીં. કાલે તો શાંતિથી પણ 2 દિવસથી વિડીયો બનાવેલા મુકાયો નહોતો એટલે મેં તો હવે ગઈકાલે કંઈ નથી બનાવ્યું. આજે જો અત્યારમાં કુકિંગ કરી થોડું ઘણું. દેવમ તો સ્કૂલે જતો રહ્યો છે, પરેંગ એને મૂકવા ગયા છે. પછી અમે બ્રેકફાસ્ટ હજી બાકી છે મારો પણ, અમે સાથે બ્રેકફાસ્ટ કરીશું હું ને પરેંગ. તો બ્રેકફાસ્ટમાંથી શું કરીએ ને એ વિચાર કરું છું. ખાખરા તો પડ્યા જ છે. મને કાલ મારી બેન છે ને કેનેડાવાળી કઝિન મારી શેલ્વીની મમ્મી જે અહીંયા આવી હતી ને, શેલ્વીની મમ્મીને મેં ફોન કર્યો હતો. શેલ્વીનો ગઈકાલે બર્થડે હતો ને એટલે તો એની જોડે કંઈક વાત થઈ ને તો કે હું કુરિયર મંગાવવાની છું, કચોરીઓ આવવાનું છે. તો મને ઈચ્છા થઈ ગઈ કચોરીઓ ખાવાની. તો એમાં પપ્પાને મેં અત્યારમાં જ કોલ કર્યો તો વાત થઈ ને એટલે હું કુરિયર મંગાવું. તો કચોરીઓ અમે ગયા ને ત્યારે હજી હતી નહીં સિઝન, હવે આવી છે. કારણ કે મારા સાસુ એવું જ કહેતા હતા કે હવે આવી જ. અને કે આ વખતે ઠંડી ત્યાં બહુ છે નહીં ત્યાં, એટલે મીન્સ અમે અમદાવાદમાંની જગ્યા એટલી બધી નથી કે ઠંડી એટલે એટલી બધી એ લોકોની ઈચ્છા ના થાય. પણ આપણને અહીંયા ઠંડીમાં મને કચોરીઓ પછી અડદિયા એ બધું મારું ફેવરેટ છે. મમ્મી મને પૂછ્યું છે અત્યારે કે તે બનાવ્યા અડદિયા? મેં હજી મેં નથી બનાવ્યા, ખજૂર પાક બનાવ્યો છે. હવે આ વીકેન્ડમાં વિચારું છું કે અડદિયા બનાવી લઈશ. કારણ કે લાસ્ટ વીકેન્ડ વિચારેલું પણ પછી અમે અહીંયા જતા રહ્યા લિસ્ટરે એટલે કાંઈ થયું નથી. ભીંડાને જો ધોઈને લૂછું છું અત્યારે. ભરેલા ભીંડા બનાવવાના છે સરસ. ભરીશ નહીં, ભીંડામાં એટલી બધી મહેનત નથી કરતી ભરવામાં હું. એમનામ જ પછી ઉપર મસાલો છે ને બધો એડ કરી દેવાનો એટલે સરસ થઈ જાય. ભીંડાનું શાક કુકરમાં બનાવો છો, બધું રેડી કરી દીધું છે. ભીંડો ધોઈને લૂછીને પછી વચ્ચે કટ કરી અને જે લાંબો ભીંડો હોય ને એના પાછા ફરી 2 ભાગ કર્યા છે. અને અહીંયા મસાલો પણ રેડી છે. લસણની ચટણી છે, ધાણા જીરું, મીઠું છે, હળદર અને શું નાખ્યું, લીલા ધાણા પણ નાખ્યા છે. બસ આટલું નાખ્યું છે અને મિક્સ કરી દીધું છે. થોડું ઓઇલ નાખવાનું, થોડો ગરમ મસાલો, એ તો મને જોઈએ જ ગરમ મસાલો તો વધારે ગમે. અને કુકરમાં તેલ મૂકી દીધું છે. ભીંડાના શાકમાં તેલ થોડું વધારે રાખવાનું સરસ બને. તમારું ભીંડાનું શાક સરસ મજાનું રેડી છે. અહીંયા રોટલી રેડી છે, અનિયન છે, મરચાં છે. આજે એકદમ સિમ્પલ ડિનર છે. દેવમને તો ભીંડાનું શાક બહુ ગમે જ નહીં, રાહી નહીં બહુ ગમે. દેવમ ભીંડાનું શાક બેટા દેવમને એટલું ગમે, રાહી નહીં ગમે. આજે સોફા ઉપર તો જો બેટા તમે હાલત કરી મારા દીકરાએ. તમને કરી લીધું બધું તમને જ. દેવમને જો સ્વિમિંગમાં છે ને હવે લેવલ 5માં આવી ગયો એટલે હવે એને આ હેટ આવશે. કલર તો કેટલા મસ્ત છે ને તમારે. હા દેવ મને તો બહુ ગમે. બલૂનનું મટીરિયલ છે એવું લાગે છે. હા એવું લાગે છે. અને આજે અમારા ડિનરમાં તુષાર નથી સાથે, ઓમ છે આજે. બંને હવે અલ્ટરનેટ કામ કરવા લાગ્યો ને એવું લાગે મને. એક દિવસ પડે ને તુષાર હોય, એક દિવસ ઓમ હોય જમવામાં જોડે, એવું થાય છે હમણાં. ઊંઘ આવે ને બરાબર હે ને. નાઇટમાં ઓમ જોબ કરીને આવીશ ને અત્યારે એની આંખો જો. મેં તો આ વખતે ઇન્ડિયાથી આવીને પછી મેં લીડલની મુલાકાત નથી લીધી. તો ચલો આજે લીડલ જઈએ, થોડું વોક પણ થઈ જાય અને ચીઝ ને બધું લાવવાનું છે ને તો લઈ પણ આવીએ. પણ આ વખતે બહુ ટાઈમ થઈ ગયો લીડલમાં નહીં આવી એનું. તો ચલો બધું ક્લિનિંગ પતી ગયું છે. કિચન ને બધું દહીં બનાવવાનું છે ને દૂધ મેં ખાલી ગરમ કરીને રાખ્યું છે. બાકી જો સરસ ક્લિનિંગ થઈ ગયું છે બધું જ. આપણા માટે ગિફ્ટ મૂકવાનું છે, સરપ્રાઈઝ ગિફ્ટ. એવું આ વખતે દેવા મૂકશે એમ. અહીંયા જો ક્રિસમસ લાઇટિંગ ને બધું જ. હવે જો અહીંયા બધા ક્રિસમસનું જોવા મળશે ડેકોરેશન છે ને, બધી જ વસ્તુ ક્રિસમસ.
શું લેવું દેવાનું તારું આ લેવું છે કે તું નોર્મલી આ ખાતો હોય છે ખબર છે દેવના જે હા લઈ લે કઈ નહીં ઉપર લઈ લે ઉપર પેપર બેગ પણ લીસન પૈસા ને ઉધરસ નહીં આવતી દેવ રાત્રે પછી ઉધરસ નહીં આવે ને તને જો દેવમને આજે આ ડોનર ખાવું છે અને એમાં છે મિલ્ક સોયા અને વ્હીટ વિધાઉટ એગ વાળું છે એટલે એના લઈ આપું છું નહીંતર એગ વાળું ખાતો નથી અમે ના એને હું ક્યાં આપીએ તો ટ્રાય કરીએ કે અમે એને કહીએ કે તારે રીડ કરવાનું કે કાંઈ એમાં હોય ને એગ કે એવું તો નહીં લેવાનું એમ જો અંદર આમ મૂકી દઉં અહીંયા જો પપૈયા મળવા લાગ્યા પડે કાચા પપૈયા સંભારો કરો ને તો ચાલે જમ્બો પપૈયા જો પાય હું કે પાકવા જોઈએ લઈને તો જઈએ પણ અહીંયા લે પાકેલું હશે પાકેલા છે જ નહીં ને જો બધા કાચા જ છે અહીંયા પેલું મોટું લઈ લે નીચે જો કેટલું મોટું છે અહીંયા જો કેટલું સરસ છે ચમક પમક પરે આમ તો આ દિવાળી માટે આવું લઈ લેવાય શું કેવું હે ના લેવાય સારું લાગે આપણે દિવાળીમાં આવું ચમકેલું મસ્ત દેખાય છે પછી કાંઈ લટકાવાનું આપણે પેલા યલો લગાવીએ એની જગ્યાએ આવા ન લગાવાય હે સારું છે તો બધું સાચવવું પડે અત્યારે જો બધું ગિફ્ટ રેપ ને કેટલું બધું આવ્યું છે અહીંયા લીડરમાં જેમ જો નાનો હતો ને ત્યારે તો પેલા કિન્ડર એક બહુ લેવડાવતો હો એમાં પેલું હોય ને અંદર ટોયસ આવે ને એટલે બહુ બધી વસ્તુ છે અહીંયા તો શું છે કોફી મશીન શું છે બેટા એ શું છે લાઈક આમાં કશું જ નથી પછી બ્લુ વાળો વસ્તુ થઈ છે ઓ વાહ આ જો કેટલું મસ્ત છે નાનું એમ તો વેક્યુમ ક્લીનર અમારી પાસે આ મોટું છે ક્યારેય વળતી નથી યાદ એમ નાના છોકરાને રમવા માટેનું ક્યુટી નાનું અત્યારે બધું ક્રિસમસ પ્રેઝન્ટ ને બધું આપવા માટેનું જ છે હા શું દેવમ છો મેં દેવ શું બેટા ઓ વાવ હા પછી શું કરવાનું કાંઈ નહીં બસ એમ ખાલી રમવાનું છે બીજું કાંઈ ના હોય આમાં બ્લેક કરતા બ્લુ સારું રેડ પણ છે છોકરાને કેવા આમાં સ્કૂલમાં છે એવું છે એ શું દેવું વાંધો નહીં આ છે હા બેટા એક કે તમને આમાં પાછું જવાનું અંદર તો ફ્લિપ કરવાનું પછી બધું છે ને ઇન્ડિયન ઓ યા મસ્ત લાગે છે બારની જ કન્ટ્રીના ઇન્ડિયન ટોયસ લખેલું છે મેડ ઇન ના આ મેડી અહીંયાની જ બ્રાન્ડ છે અહીંયાની જ છે કે નહીં મેડ ઇન ચાઇના મેડ ઇન ચાઇના આથી ચાઇના એ તો એવું જોઈએ બધું સમર હોય ને તો આવા ટાઈમે આખું પાર્કિંગ ફૂલ હોય અને અત્યારે વિન્ટરમાં જો કોઈ છે બધા ઘરમાં બેસી જાય આટલી ઠંડીમાં કોને બહાર નીકળવું ગમે હું ત્યાં કેટલા ઇન્ડિયાથી આવે ને પછી આજે મને લાગે ઓલમોસ્ટ મહિનો થઈ જશે 9 તારીખે ત્યારે આજે પહેલી વખત અહીંયા આવી છું લીડરમાં આવા ટાઈમે હે પરે ચલો કેમ પરેન પીલો લઈ લીધો પરેન જો બેટા મૂવી જોવે છે હવે દેવ અમને હમણાં જ સુવા મોકલ્યો અને આજે છે ને કમેન્ટમાં હતું પ્રીતિ પારેખ સોરી કે તમે લોકો હજી હાથ પગ ચાલે છે ને તો તમે જ્યારે ઇન્ડિયા આવો ને ત્યારે બધી જગ્યાએ નાથ દ્વારા અને ત્યાં તમારે જવું જોઈએ ધાર્મિક સ્થળોએ અમે નોર્મલી 2022માં જ્યારે આવે ને ત્યારે બહુ બધી જગ્યાએ ગયા હતા ને ઘણી બધી જગ્યાએ આપણે ગયા હતા યાદ છે આપણે મીન્સ ધાર્મિક સ્થળે ગળદરા ખોડિયાર ગયા હતા પછી સાંઈબાબાના શિરડી સાંઈબાબાના મંદિરે ઘણી બધી એવી જગ્યાએ ત્યારે મંદિરો જ અમે બધા લીધા હતા આ વખતે તો અમે ક્યાંય જ નથી કે અમે આ વખતની ટ્રીપ અમે એવું જ નક્કી કર્યું હતું કે અમે મારા મમ્મી પપ્પા અને મારા સાસુ સસરા સાથે જ ટાઈમ સ્પેન્ડ કરશું એમ કારણ કે બધી જગ્યાએ જતા રહીએ ને તો ઘણી વખત એ લોકોને ના આવવું હોય અને આપણે જતા રહીએ તો પછી અમે જેના માટે ગયા હોય એમને મળવા માટે એમની સાથે રહેવાતું નથી
અને સ્પેશિયલી આ વખતે મારા પપ્પાને તો ક્યાંય નીકળાય એવું હતું નહીં, અને મારા સાસુને એ લોકોએ તે જાત્રા કરીને આવ્યા જ હતા, એટલે અમે નક્કી જ હતું કે અમારે ક્યાંય જવું નથી એમ. અને 15 દિવસમાં પછી ક્યાં જઈને આવે, ફેમિલી સાથે ના રહેવા મળે કે ના સરખું ત્યાંય જવાય. એટલે હવે જ્યારે જઈશું ને ત્યારે અમારું પ્લાનિંગ છે કે જાત્રા પણ કરીશું. પર એને અત્યારથી ઈચ્છા થઈ છે જાત્રા કરવાની. હું હજી ટુ બી ઓનેસ્ટલી પ્રિપેર નહોતી જાત્રા માટે, પણ કંઈ નહીં, પરેંગ લઈ જશે તો કરીશું. મને તો ગમે ધાર્મિક સ્થળે, મને બહુ ગમે જવું. અહીંયા અમે ભગવાનના મંદિરે એમ જતા જ હોઈએ છીએ રેગ્યુલર, એટલે અમે ધાર્મિક તો છીએ જ. પણ હવે નેક્સ્ટ ટાઈમ પરેંગ લઈ જશે એટલે બધી જગ્યાએ ધાર્મિક સ્થળોની મુલાકાત કરીશું. 4 ધામની જાત્રાની ને મેં તો કશું જ નથી જોયું. હું પરેંગ મેં આ વૃંદાવન, ગોકુળ, મથુરા કાંઈ જ નથી જોયું. હરિદ્વારે હું તો નથી ગઈ. તમે ગયા છો હરિદ્વાર? તમે નથી ગયા? તો આપણે બંને એટલે જ આપણને ભગવાન હવે સાથે જ મોકલશે, એક સાથે બધી યાત્રા કરવાની. જો હું ક્યાંય જે જગ્યા હું નથી ગઈ, ડાકોરને ત્યાં ગયા છો? ત્યાં નથી ગયા તમે? ડાકોર ને હું બધી જગ્યાએ એમ તો ગયેલી છું, ડાકોર ને એવી જગ્યાએ બધા, ગલતેશ્વર એટલે ડાકોર જ છે ને એ ત્યાં જ. પછી ક્યાં ગઈ છું? કચ્છ, ભુજ ને એ બાજુ. પણ આ સોમનાથ, વેરાવળ ને એ મેં કાંઈ જ નથી જોયું. એ બધું બાકી છે. એટલે હવે પરેંગ લઈ જશે ને ત્યારે જઈશું સાથે જ અમે. એટલે દેવામને અવાશે તો દેવામને, નહીંતર અમે બંને તો પ્લાનિંગ છે જ કે કરીશું જાત્રા. ઇન્ડિયાથી કોઈને સાથે લઈ લઈશું. મારા સાસુ સસરાએ તો બધી જ જાત્રા કરી લીધી છે, અને મારા મમ્મી પપ્પાએ ઓલમોસ્ટ. અમારું તો હજી કાંઈ જાત્રાનું સ્ટાર્ટિંગ જ નથી, એટલે હવે કરીશું ધીમે ધીમે. તો યસ પ્રીતિ પરેખ, તમારી કમેન્ટ રાઈટ છે કે કરીશું હવે અમે ધીમે ધીમે બધું સ્ટાર્ટ. અને બીજી એક કમેન્ટ છે, બીજી તો નહીં પણ ઘણા બધાની કમેન્ટ એક એવી જ હતી કે તમે જે પાર્ટીમાં ડ્રેસ પહેર્યો છો ને એ બહુ સરસ હતો, તો થેન્ક યુ. હું એ ડ્રેસ એકચ્યુઅલી મને નહોતો પહેરો, પણ મેં પરેંગને બતાવ્યો ને 2-3 ડ્રેસ પહેરીને, તો એને વધારે ગમે. મેં સારું ચાલો એ પહેરી લઈશ. એટલે હવે જો અત્યારે થોડી વાર મૂવીનો પ્રોગ્રામ ચાલુ છે. હું તો એમાં બહુ ઇન્ટરેસ્ટેડ નથી, પરેંગ જોવે છે. હું થોડી વાર બેસીશ અહીંયા અને પછી સુવા જતા રહીશું. થોડી ઘણી કોમેન્ટ રીડ કરી લઉં ત્યાં સુધી હું પણ. ફોર્મી આઈસ છે ને આઈડી જેમનું, એમની સરસ કોમેન્ટ છે આજે કે મને તમારો અને પરેંગભાઈનો અવાજ, લેંગ્વેજ સાંભળવી બહુ ગમે છે, અને તુષારની લેંગ્વેજ એ સરસ છે ને પોલાઇટ છે. તો થેન્ક યુ. અમને લોકોને અમારી લેંગ્વેજની બહુ ના આઈડિયા હોય, પણ ઓબ્વિયસલી તમે જ્યારે કોમેન્ટ કરો ત્યારે અમને જોઈને બહુ મજા આવે, વાંચીને, કોમેન્ટ વાંચીને, કે અમારી લેંગ્વેજ ગમે છે તમને. થેન્ક યુ સો મચ. અને ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ પરેંગ, કે હજી વાર છે? બસ કરી દો, 9 વાગી ગયા છે. ચાલો પહેલાં મેસેજ આવે છે ને તો એનો રિપ્લાય કરી અને પછી વિડીયોનો એન્ડ કરી દઉં.